જય હિન્દ મિત્રો. હું પારસ સોલંકી. થોડાક સમય પહેલા જ મેં એક વિડીયો મૂક્યો હતો કે તેમાં મેં મારી સક્સેસ સ્ટોરી વિશે વાત કરી હતી એમ. તો એમાં ઘણા મિત્રોની કોમેન્ટ એવી આવી કે અમારે ગ્રાઉન્ડ પૂરું નથી થતું એમ, અથવા તો ટાઈમમાં પૂરું નથી થતું, ટાઈમ ઘટાડવો છે. અને ગ્રાઉન્ડમાં એને કેવી તૈયારી કરવી જોઈએ કે ગ્રાઉન્ડ એને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું થઈ જાય એમ. તો કહેવાય ને કે હું એના વિશે થોડીક વાત કરી છે. તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ ગ્રાઉન્ડમાં કે તમારે ઇન્જરીના ચાન્સ ઓછા થઈ જાય અને ગ્રાઉન્ડ ટાઈમે પૂરું થઈ જાય એમ. તો કહેવાય ને કે સામાન્ય રીતે બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય તો કે ગ્રાઉન્ડ આવ્યું છે તો ગ્રાઉન્ડમાં ગયા સીધા અને રનિંગ શરૂ કરી દીધું એમ. વોર્મઅપ કરે નહીં અથવા તો સ્ટ્રેચિંગ ન કરે, સ્ટ્રેચિંગ વગર તે સીધા રનિંગ શરૂ કરી દે એટલે એના ઇન્જરીના ચાન્સ વધી જાય છે એમ. તો આપણે એવું ટ્રાય કરશું કે પહેલા આપણે સ્ટ્રેચિંગ કરીએ, પછી રનિંગ, અને રનિંગ પછી કુલ ડાઉન એટલે દોડ્યા હોય એટલે ઘણી વખતે પગમાં ગોટલા ચડી જાય ને એવું ઘણી અલગ અલગ બધાને થતું હોય છે. તો આપણે કુલ ડાઉન પણ કરીશું કે પગને આરામ મળે, અને સ્ટ્રેચિંગની શરૂઆત કરીશું આપણે. તો સ્ટ્રેચિંગ અલગ અલગ પ્રકારની ઘણી છે. આપણે શરૂઆત ક્યાંથી કરીશું તો કે માથાથી લઈ અને પગની પાની સુધી બધામાં બધા અંગની કસરત થઈ જાય ને એ પ્રકારે આપણે સ્ટ્રેચિંગ કરીશું. મિત્રો, આપણે સ્ટ્રેચિંગની વાત કરીએ એ પહેલા હું થોડુંક તમને વાત જણાવી દઉં કે ઘણા મિત્રો હોય છે કે જેને હજી 5 કિલોમીટર પૂરું પણ નહીં થતું એમ. તો એ બધા લોકો છે ને હજી અત્યારે ટાઈમિંગ ના માપતા. હજી આપણે કહેવાય ને કે પોલીસ કોન્સ્ટેબલમાં ગયા વખતે કેવું થયું હતું તો કે જેને પીએસઆઈમાં ફોર્મ ભર્યા હોય ને એને પહેલા ગ્રાઉન્ડ આવ્યું હતું. જેને પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં ભર્યા હોય એને પીએસઆઈ વાળા પછી ગ્રાઉન્ડ આવ્યું હતું, અને છેલ્લે કોન્સ્ટેબલ વાળાના ગ્રાઉન્ડ શરૂ થયા હતા. તો આપણે જોઈએ તો ગયા વખતે જો ફોલો કરશે આ વખતે તો કોન્સ્ટેબલ વાળા હશે તો એમને છેલ્લે ગ્રાઉન્ડ આવશે. એટલે કદાચ ફેબ્રુઆરીમાં અથવા તો ફેબ્રુઆરી પછી ગ્રાઉન્ડ આવશે. એટલે તમારી પાસે હજી 1.5 મહિનો તો ઓછામાં ઓછો છે. એટલે 45 દિવસ. જો તમે ધારો ને કે જે હજી 5 કિલોમીટર પૂરું પણ નથી કરી શકતા એ લોકો ધારે ને તો 30 દિવસમાં 5 કિલોમીટર આરામથી પૂરું કરશે, એ પણ ટાઈમિંગ સાથે. પરંતુ ખાતરી તમારે એટલી રાખવાની છે કે પોતાનું કહેવાય ને શરીરનું ધ્યાન રાખીને રનિંગ કરવાનું છે એમ, ઇન્જરી ના આવે એ માટે. તો આપણે પહેલા સ્ટ્રેચિંગ કરશું આપણે, પછી કહેવાય ને કે રનિંગ કરીને આવીને કુલ ડાઉન, કહેવાય ને કે જેનાથી આપણને પગમાં છે ને દુખાવો ઓછો થાય. તો એની આપણે પ્રેક્ટિસ કરીશું. અને જેને ટાઈમિંગ આવી જાય, ટાઈમિંગમાં નથી આવતું પરંતુ 5 કિલોમીટર પૂરું થાય છે, એ લોકો ટાઈમિંગ માપવાનું શરૂ કરી દે અને ધીરે ધીરે ટાઈમિંગ માપે. રોજ ધીરે ધીરે ઘટશે ટાઈમિંગ. જો તમે કન્ટિન્યુઅસલી શરૂ રાખશો ને તો તમારે કહેવાય ને કે ટાઈમિંગ ધીરે ધીરે ઘટતું જશે એમ. અને આરામથી તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર આરામથી તમારે પૂરું થઈ જશે. ખાલી કન્સિસ્ટન્સી તમારે જાળવી રાખવાની છે, રોજ રનિંગ શરૂ રાખવાનું છે, અને પહેલા તો તબિયતનું ધ્યાન રાખવાનું છે એમ. અને આપણે કહેવાય ને કે શરૂ કરીએ કે સ્ટ્રેચિંગ શરૂ કરશું, પછી રનિંગ કરશું, અને પછી પાછું આપણે કુલ ડાઉન કરશું. પછી ધીરે ધીરે થોડુંક શરીરને ગરમ કરવાનું છે એમ. તો શરીરને ગરમ કરવા માટે અલગ અલગ પ્રકારની કસરતો છે. તો ચાલો આપણે એ જોઈએ.
મિત્રો, જ્યારે તમે રનિંગ કરીને પાછા આવો છો ત્યારે તમારે થોડીક કસરતો કરવાની છે, જેનાથી તમને કહેવાય ને કે બીજા દિવસ માટે રનિંગ કરવા માટે તમે તૈયાર રહી શકો. કેમ કે ઘણા મિત્રોને એવું થાય કે એક દિવસ રનિંગ કરે અને કસરત હરખી ના કરે, એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ એવું કાંઈ ના કરે ને તો બીજા દિવસે એમને પગ ભરાઈ જાય છે, એવા ઘણી પ્રોબ્લેમ એવું થાય છે. તો આપણે વાત કરીએ તો કે રનિંગ કરીને આવ્યા, તો રનિંગ કરીને આવીને તરત જ હું વાત કરું એમ અલગ અલગ તમે સ્ટ્રેચિંગ કરજો. હું જેમ કરતો જાઉં છું એમ તમે જોતા રહેજો, એટલે તમને આવડી જશે. તો મિત્રો, આ પ્રકારે તમારે અલગ અલગ એક્સરસાઇઝ કરવાની છે. હજી તો કહેવાય ને બહુ ઓછી એક્સરસાઇઝ છે. તમારે જો હજી વધારે એક્સરસાઇઝ જોતી હોય તો તમે કહેજો, પણ એટલું અવશ્ય કરજો જેનાથી તમારે છે ને સ્ટ્રેચિંગ સરખું થશે અને રનિંગમાં તમારે પ્રોબ્લેમ નહીં થાય અને ઇન્જરીના ચાન્સીસ બહુ ઘટી જાય છે. એમ ધ્યાન રાખશો તો ઇન્જરી થશે જ નહીં. અને વાત કરું તો દોડવાનું તમે વધારે ગ્રાઉન્ડમાં જ રાખજો, રોડ ઉપર કે આરસીસી જેવા રસ્તામાં તમે ના રાખતા, કારણ કે એમાં પગ ભરાઈ જશે અથવા તો એમાં ઇન્જરીના ચાન્સ વધી જશે. જો તમારે રનિંગ રાખવું હોય ને તો કહેવાય ને સામાન્ય ગ્રાઉન્ડ હોય ને એમાં વધારે દોડજો, એટલે તમારે વાંધો નહીં આવે, નકર ઇન્જરીના ચાન્સ વધી જશે. સારું તો મિત્રો, બીજા કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને બીજા કોઈ પણ જાતને તમારે એક્સરસાઇઝ જોતી હોય તો મને મેસેજ કરજો અથવા તો કોમેન્ટ કરજો. હું તમને બીજા વિડીયોમાં એના વિશે જરૂર જણાવીશ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.